રાજ્યની નવી મનપા માટે સીએમનો ઐતિહાસિક નિર્ણય 9 મહાનગરપાલિકાને 5 વર્ષ સુધી વિનામૂલ્યે જમીન મળશે। 11 પ્રોજેક્ટ માટે સરકારી જમીન વિનામૂલ્યે ફાળવાશે। ફાયર સ્ટેશન, પ્લાન્ટ્સ, કચેરી, આંગણવાડીનો સમાવેશ તેમાં કરાયો છે। વાપી, મહેસાણા, પોરબંદર, મોરબી, ગાંધીધામને આ લાભ મળશે। નડિયાદ, આણંદ, નવસારી અને સુરેન્દ્રનગરને લાભ મળવાનો છે। નવી મહાનગરપાલિકાઓમાં જમીન ફાળવણીની પ્રક્રિયા હવે સરળ બનશે। શહેરી વિકાસ અને ઝડપી સુવિધાઓ માટે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। જમીન ફાળવાશે। 9 મહાનગરપાલિકાને 5 વર્ષ સુધી વિનામૂલ્યે જમીન મળશે। 11 પ્રોજેક્ટ માટે સરકારી જમીન વિનામૂલ્યે ફાળવાશે। ફાયર સ્ટેશન, પ્લાન્ટ્સ, કચેરી, આંગણવાડીનો તેમાં સમાવેશ કરાયો છે। રાજ્યની નવી મહાનગરપાલિકાને જમીન ફાળવાશે। ફોનલાઈન પર સંવાદદાતા હિતલ જોડાઈ ચૂક્યા છે। જી હિતલ, નવી મહાનગરપાલિકાઓમાં જમીન ફાળવણીની પ્રક્રિયા હવે સરળ બનશે, જમીન ફાળવાશે, વધુ જાણકારી? જી, ચોક્કસ કહી શકાય કે જે મહાનગરપાલિકાઓને બનાવવામાં આવી છે ત્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ થઈ ગઈ છે અને લોકલ બોડી પણ બની ગઈ છે। સ્વાભાવિક છે કે આ મહાનગરપાલિકાઓમાં વિવિધ 11 પ્રોજેક્ટ અંતર્ગત 5 વર્ષ સુધી જમીન વિના મૂલ્યે ફાળવવાનો મુખ્યમંત્રીએ નિર્ણય લીધો છે। સ્વાભાવિક છે કે નવી નગરપાલિકામાં જે વિસ્તારો છે એ વિસ્તારોના ડેવલપમેન્ટ અને સ્થાનિક નાગરિકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે। કચેરીનું મકાનની વાત હોય, ફાયર સ્ટેશનની વાત હોય, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની વાત હોય, ભૂગર્ભ ગટર અને કન્વેક્શન સેન્ટર જેવી પ્રાથમિક જે સુવિધાઓ છે એ આપવા માટે મુખ્યમંત્રી દ્વારા આ નિર્ણય લેવાયો છે કે 5 વર્ષ સુધી તેઓને વિનામૂલ્યે જમીનની ફાળવણી કરવામાં આવશે। બિલકુલ હિતલ, આભાર માહિતી બદલ।